વાતો પણ વધારે અને મજા પણ વધારે. શ્રાવણ મહિનાના હવને જય મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? હું છું આપનો વ્લોગર નયન. આજે મહેશનો બર્થડે છે એટલે પિઝા પાર્ટીમાં જવાનું છે. ને કાલે કોલેજેથી મેસેજ આવ્યો હતો કે આજે બોક્સ ક્રિકેટનું આયોજન છે એટલે રજા છે, કોઈ શૈક્ષણિક કાર્ય ચાલુ નથી, બંધ છે. અને મારે એ જ જોતું હતું ને મને એ જ મળ્યું, એટલે ખૂબ ખૂબ આભાર તમારો. ને હવે સાંજે શું કહેવાય, બહુ તાવ આવતો હતો, સૂઈ નહોતું એકાતું 5 વાગે, કેમ કે હું 12 વાગે આવ્યો હતો ઘરે, એટલે પછી શરીર આખું કામ કરવાનું બંધ કરી દીધું હતું. સવારે 5 વાગે હું ઉઠ્યો, પછી અહીંયા શું કે બહાર હોલમાં હું આવી ગયો, કેમ કે બહુ ટાયર્ડ હતી હતી ને એવું બધું થતું હતું. પછી મમ્મીએ શું કે દવા પીવડાવી, એ કે ન જાતો હતો એમ, તને એક તો સારું નથી ને ખાલી ખોટો ગયો. મેં કીધું હાલ આવી, એ તો હવે પછી તાવ તો દર વખતે આવે, બર્થડે એક જ વાર આવે. એટલે પછી કાલે બેઠા હતા, બધી વાતોચીતો કરી ને પછી આવી ગયા ઘરે. ને હમણાં તો અત્યારે જવાનું છે 11 વાગે, એટલે બધા દોસ્તારોને એવા બધા મળશું, પછી પિઝા પાર્ટી કરશું. હું તો બહુ વધારે ખાઈશ નહીં, કેમ કે પેટ મારું ખરાબ છે ને આખું શરીર ખરાબ છે. હું પાર્ટી કરવા હાટું નીકળી ગયો છું. હારે છે હેલ્મેટ, ચાબી, ચશ્મા ને આજે શું કહેવાય સ્ટીક છે, એ સ્ટીક છે. અરે ઓલી મોટી સ્ટીક લેવાની રહી ગઈ, નાની સ્ટીક આવી ગઈ, એને હું પાછું જવું પડશે ઘરે. તો પહેલાં કેક લઈને VIP જવાનું છે, કેક કટિંગ કરીને પછી એરમાં પિઝા ખાવા જવાનું છે. તો અત્યારે મારે એક દોસ્તારને લઈને જવાનું છે. મારે પેટ્રોલ પુરાવું છું, પણ પેટ્રોલ પૂરું થઈ ગયું એટલે મેં કીધું હજી એમ તો છે જ ને, પણ બીજી જગ્યાએ પુરાવી લે, એટલે હજી એમ હાલી જાય એવી ગાડી છે એમ, એટલે સ્થિતિ છે એમ 5-10 કિલોમીટર સુધીની એમ. તો તમને કેવું લાગે છે એમ પિઝાની પાર્ટી તમારે દેવાની છે? તો દઈ દેવી, એમાં હું ને. એવું તો હાલો કેફેમાં જાય, આપણે બેસું કેફેમાં. વાંધો નહીં, હાલો હાલો પાર્ટી. હાલો ને કેફેમાં જઈ, તમે કીધું તો હાલો ને, હાલો પાર્ટી. અમે કાંઈ નહીં, પૈસા તમારે જ આપવાના ને, પાર્ટી તમે આપો તો. વાંધો નહીં, વાંધો નહીં. બહુ વાલે કેવું બાપુ તમારે? બસ પાણી નાખો ને ક્યાં આપણે? અરે વાહ. તો મિત્રો પિઝા આવી ગયા છે, બધા ચૂપ રહેજો, વ્લોગર બ્લોગિંગ કરે છે. પિઝા આવી ગયા છે અને આવડે એક પીઝો છે. ઓય ઘડીક વાર કીધું એમ ખબર નથી પડતી હે? વાળ આખા ખરાબ થઈ ગયા છે ને હું ને ગટુભા અમે શું કહેવાય કેક લઈ આવ્યા સીવી ઓલા ખાઉતરાને ખાવા હાટું. શું કે ખાઉતરા મજામાં ને? એ વાર લાગે એમ, ફટાફટ નો કાંઈ થાય બધું. બધા કેકની વાટે બધા બેઠા હતા ને કેક આવી ગઈ છે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. આપણે આજે મિત્રો કેકની હાલત બે હાલત થઈ ગઈ છે. એનું કારણ છે આ ગૌતમ અને મહેશ. નકરા શું કે ખરાબ નસરમાં તારી જેવું તો કોઈ નથી. ના ના, મારી જેટલો સારો કોઈ માણસ નથી યાર. સપના છો તારી જેવું તો કોઈ નથી. તે તો કે બગાડ નાખ્યું. નાનો ભાઈ કહેવાનો હું નાનો ભાઈ છું. તો હું થઈ ગયું, કેક બગાડ નાખાય તેવું જ હોય. તો હવે અમે જાવી સીવી ઘરે, કેમ કે ઘરે તો હવે કામ કરવું પડે ને, નકરું પછી બહાર જ ફેરા રાખવી તો વાહે કાંઈ ન વધે બાપાને. તો ખેતીવાડી ન વધે યાર. એને કરતાં ઘરે જવાય, સુઈ જવાય, પછી કામ પર જવાય. તો ભાઈબંધને એના ઘરે મૂક્યો છે, કેમ કે એનું ઘર અહીંયા વચ્ચે જાય, એટલે મેં કીધું હું લેતો જાઉં એમ. ને હવે ઘરે જઈને થોડોક આરામ કરું. ને ગળું મારું તો હાવ ખરાબ થઈ ગયું છે, કેમ કે કેક ને એવું બધું ખાધું, પિઝા ને સોડા પીધી ને
આજે સોડા બહુ વધારે પીવાઈ ગઈ. મમ્મીએ ના પાડી હતી મેંદો ખાવાનો, મેંદો ન ખાતો. હવે મેં ખાધો છે એટલે હવે મન નડશે. હાલો તો થોડા કિસકા ખાઈ લઈએ. એને જે કે એ જો બહાર આવ્યું જો. આમ હવામાં રાખો ને એટલે ફટ દઈને બહાર આવે હેને. બાકી આમ બહાર ન આવે. લે બહુ મીંઢું છે મીંઢું. આમ હરખું પહેલાં જોશે કે શું કરે છે પછી બહાર આવશે. તો બેની બાએ જેકીભાઈને પકડેલા છે ને માઇન્ડ હાથમાં આવ્યા છે. શું કેવું જેકીભાઈ તમારું? કેમ આટલા બધા ગુસ્સે છો? કોબીનું શું કે ઓલું પત્તું અને શું કહેવાય એને? હા પાંદડું આપે છે ને, મોટા મોટા ડાળખા કરે જો. લે 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 ગુસ્સે ભરાયેલું. તો અત્યારે હું મારો વિડીયો અપલોડ કરું છું. 4:30 થઈ ગયા પણ આ વાદળા છે એટલે વિડીયો અપલોડ થતો નથી, કેમ કે વાદળાના કારણે નેટ નથી આવતું. મને સારું નહોતું ને એટલે હું 5 થી 6 1 કલાક હું સૂઈ ગયો હતો, પણ તોય ઊંઘ નહોતી આવતી કેમ કે તાવ એટલો બધો છે અને બહારથી અવાજ આવતો હોય એટલે ઊંઘ નથી આવતી. આ જે કીડું તે ક્યારનું ચીચી કરતું, કેમ કે એને છે ને શાંતિ બહુ ગમે. શાંતિ ગમે પણ ઘરે કોઈ ન હોય ને એ એને ન ગમે. મમ્મી હોય ને તો મસ્ત મજાનું અંદર શું કે ઓલામાં બેઠું હોય ઘરમાં, અને અત્યારે હવે મમ્મી નથી ને તો ક્યારનું ચી કરે. કેમ કે મમ્મી હવે એની શું કે ટેવ પડી ગઈ છે મમ્મીની. તો જ્યારે મમ્મી શું કે બહાર હોલમાં બેઠો હોય ત્યારે જે કીડાને અહીંયા બહાર લાવે ને એને છે ને ઓલા બધાથી પ્રોબ્લેમ છે, કેમ કે ઓલા બધા નકરું બોલ કરે. આને શાંતવાળું જોઈએ એટલે મારા જેવું શાંત સ્વભાવનું છે. અત્યારે હું બોલી નથી એક તો કેમ કે મોઢામાં ચાંદી પડી તોય તમે એમ કહેશો કે આટલું બધું બકબક તો કરે છો તો કેમ નથી બોલી શકતો, પણ બોલવું પડે. શું કરું તમને બધું ઇન્ફોર્મેશન આપવા. મસ્ત મજાનો સૂર્યાસ્ત થાય છે. વાતાવરણ એકદમ મસ્ત છે, વાદળા નથી અને એકદમ ક્લિયર વાતાવરણ છે. આમ મારું મોઢું નાનું થઈ ગયું હોય ને એવું લાગે, એમ કે તાવ આવ્યો છે ને એટલે એમ. બાકી જેવો તાવ વયો જાય એવું એમ મોટું ફેસ આમ સરખો દેખાય. અત્યારે હું મારા મિત્રની વાટે છું કે એ આવે અને હું એને અસાઇનમેન્ટ આપી દઉં, પણ હજી સવાલ આવ્યા નથી એટલે કોઈ વાંધો નથી. બાકી તો કેદુંનું લખાઈ ગયું હોય અસાઇનમેન્ટ. 5-10 અસાઇનમેન્ટ તો છે ખાલી. હવે રિસર્ચ મેથોડોલોજીમાં કંઈ બીજું ન આવે તો સારું. બાકી ChatGPT જિંદાબાદ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. તો દોસ્તો મારા મમ્મીએ બનાવ્યા છે લોચા જેવા ગરમા ગરમ ઢોટા એટલે ઢોકળા. હારે છે માયોનીઝ અને સોસ કેચઅપ, એટલે મિક્સ કરીને એકદમ મસ્ત ચટણી થઈ જાય. તો મિત્રો આજનું કાંઈ અપડેટ છે નહીં. સારું હાલો આપણે મળીએ આવતા વ્લોગમાં. હું રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય મહાદેવ. શરદી થઈ ગઈ.